નમસ્કાર, ન્યૂઝ એટ 9 માં હું છું આપની સાથે દાનવી માલી। સમાચાર પહેલા સૌપ્રથમ વાત કરીએ દેશના બજેટની। આજે વર્ષ 2023-24નું સામાન્ય બજેટ રજૂ થશે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે। સાથે નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે। તો બજેટથી ખેડૂતો, ઉદ્યોગપતિઓ અને કરદાતાઓમાં ઘણી આશા રાખી રહ્યા છે। તો લોકોની અપેક્ષાઓ છે કે બજેટ મોંઘવારીથી મુક્તિ અપાવનારું હોઈ શકે છે। વિશ્લેષકોનું માનવું છે કે દેશની અર્થવ્યવસ્થા, જીડીપીમાં વૃદ્ધિ સહિતની બાબતોને ધ્યાનમાં રાખવામાં આવશે। બજેટ આજે રજૂ થઈ શકે છે ત્યારે તમામ લોકો આશા રાખીને બેઠા છે। સામાન્ય જનતાને બજેટથી ઘણી આશાઓ છે। બજેટ મોંઘવારીથી મુક્ત હશે। નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે। તમામ લોકો બજેટની રાહ જોઈને બેઠા છે। તો શું છે લોકોની આશા અને અપેક્ષાની વાત કરીએ તો ટેક્સમાં વધુ છૂટછાટ મળે તેવી લોકો આશા રાખી રહ્યા છે। સાથે ઇન્કમ ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર થઈ શકે છે। તો ઘણી બધી અપેક્ષાઓ રાખી રહ્યા છે લોકો। ત્યારે નોકરિયાત વર્ગને પણ મળી શકે છે રાહત। 2023 અને 24ના બજેટથી લોનમાં પણ રાહત મળે તેવી લોકોને આશા છે। તો 2023-24નું બજેટ રજૂ થશે ત્યારે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં રાહતની ઘોષણા થઈ શકે છે। સાથે ટેક્સમાં વધુ છૂટછાટ મળે તેવી પણ આશાઓ સેવાઈ રહી છે। તો તમામ લોકો આશા રાખી રહ્યા છે ત્યારે ઇન્કમ ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર થઈ શકે છે। તો તમામ લોકો આજે બજેટને લઈને રાહ જોઈ રહ્યા છે ત્યારે તમામ લોકોની અપેક્ષાઓ છે। ત્યારે મધ્યમ વર્ગીય અને તમામ લોકો જે છે તે બજેટને લઈને આશા અને અપેક્ષા રાખી રહ્યા છે। ત્યારે ઘણી બધી અપેક્ષાની વાત કરીએ તો સ્વાસ્થ્ય ક્ષેત્રની અંદર રાહત થશે તેવી પણ ઘોષણાઓ થઈ શકે છે। સાથે લોનમાં પણ સુવિધાઓ અમુક મળે તેની પણ વાત કરી રહી છે। ત્યારે ટેક્સમાં પણ વધુ છૂટછાટ મળે અને બજેટ જે રજૂ થશે તે મોંઘવારીથી મુક્ત હોય તેવું પણ તમામ લોકો આશા અને અપેક્ષા રાખી રહ્યા છે। તો 11 વાગ્યા આસપાસ નિર્મલા સીતારમણ દેશનું બજેટ રજૂ કરશે। 2023 અને 24નું આ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। તો તમામ લોકો આશા રાખી રહ્યા છે કે લોનમાં પણ રાહત મળે તેવી લોકોને આશાઓ સેવાઈ રહી છે। સાથે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પણ રાહતની ઘોષણા થઈ શકે છે। ત્યારે તમામ વાત કરીએ તો ટેક્સમાં પણ મુક્તિની મર્યાદા વધારવાની અપેક્ષાઓ પણ રખાઈ રહી છે। તો ટેક્સ મુક્તિની મર્યાદા વધારીને 5 લાખ સુધી થઈ શકે છે તેવી પણ આશા સેવાઈ રહી છે। તો ઇન્કમ ટેક્સ સ્લેબમાં ફેરફાર થઈ શકે છે આ બજેટની અંદર। તો તમામ લોકો બજેટ 2023ની રાહ જોઈને બેઠા છે। વાત કરીએ આગળ સમાચારની તો ભાવનગર જિલ્લાનું સિહોર સૌથી મોટું સ્ટીલનું ઇન્ડસ્ટ્રીયલ હબ ગણાવવામાં આવે છે। સરકારના આગામી બજેટમાં બોગસ બિલિંગને પણ અટકાવી શકાય તેવા આરસીએમ રૂલ્સ લાગુ કરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે। તો રીરોલિંગ મિલ એસોસિએશન દ્વારા લેખિત માંગ પણ કરવામાં આવી છે। બીજી તરફ એશિયાનું સૌથી મોટું અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ ભાવનગર જિલ્લામાં આવેલું છે, જેના કારણે સિહોરમાં એક સ્ટીલ ઇન્ડસ્ટ્રીયલ હબ પણ ઊભું થયેલું છે। તો સિહોરમાં મોટી સંખ્યામાં રીરોલિંગ મિલો ધમધમી રહી છે। આ રોલિંગ મિલોમાં આવતો કાચો માલ ટેક્સ ભરપાઈ કરેલો છે કે કેમ તેની કોઈ સાબિતી રીરોલિંગ માલિકોને આધારભૂત મળતી નથી। આ કાચા માલને પગલે આરસીએમ લાવવામાં આવે તો સરકાર અને રીરોલિંગ મિલોને મોટો ફાયદો થઈ શકે છે। મોટા ઉદ્યોગને આપવામાં આવે છે ત્યારે એમની પાસેથી બિલ જનરેટ નથી થઈ શકતા। એ સંજોગોમાં જો સ્ક્રેપની ખરીદી ઉપર આરસીએમ લાગુ કરવામાં આવે એટલે કે રિવર્સ ચાર્જ મિકેનિઝમથી જો જે કાંઈ તમે યુઆરડી પરચેસ કરેલી છે એની ઉપરનો ટેક્સ છે એ ખરીદનાર પોતે જ ભરી દે અને પછી પાછો એ પોતાની રીતે જ પોતાના રિટર્નની અંદર પરત લઈ શકે। બજેટને અનુલક્ષીને અમારી ખાસ એક માંગણી એ છે કે અમારી જે સ્ટીલ ઇન્ડસ્ટ્રીની અંદર એમએસ સ્ક્રેપ જે બહારથી અમે ખરીદી છે લોકો પાસે તો ઉપર માર્કેટમાંથી જે અનરજિસ્ટર્ડ ડીલરો પાસે પીડ્યો છે એ પુષ્કળ પ્રમાણમાં પીડ્યો છે। એને રજીસ્ટર કરવા માટેનો એક જ રસ્તો છે કે એમની સરકારમાંથી છેલ્લા 4 મહિના 5 મહિનાથી માંગણી કરી છે। ગુજરાત સરકારમાં પણ કીધું છે કે રિવર્સ ચાર્જ મિકેનિઝમ તાત્કાલિક લાવવું પડે। અમદાવાદ, સુરત, રાજકોટની જનતા મોંઘવારીના વધુ માર સહન કરવા તૈયાર રહેશો। શહેરીજનો પર દોઢો ટેક્સ ઝીંકાયો છે। અમદાવાદી અને રાજકોટિયન્સના માથે પર્યાવરણ માટે યુઝર ચાર્જ પણ નખાયો છે।
ગુજરાત શહેરમાં રજૂ થયેલી સામાન્ય બજેટની આ તસવીર લાગતી ભલે સામાન્ય હોય, પરંતુ અમદાવાદ, રાજકોટ, સુરત અને જામનગરની જનતા માટે બોજા સમાન છે. મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા પર વેરાનો નવો બોજો નાખી મહાનગરપાલિકાઓએ કમર ભાંગવાનો પ્લાન બનાવ્યો છે. અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર એમ થન્નારસને ₹84 કરોડ, સુરતમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે ₹7,707 કરોડ અને રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ ₹2,586.82 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. જામનગરમાં 1,079 કરોડનું વાર્ષિક ડ્રાફ્ટ બજેટ કમિશનર વિજય ખરાડીએ રજૂ કર્યું. સૌથી પહેલા વાત કરીએ અમદાવાદ કોર્પોરેશનના બજેટની, તો અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ બમણો કરાયો છે. તો સૌ પ્રથમવાર એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ તરીકે યુઝર ચાર્જ લેવા નક્કી કરાયું છે. ડોર ટુ ડોર સ્વચ્છતા તરીકે યુઝર ચાર્જ પણ વધારીને ડબલ કરી દેવાયો છે. કુલ મળીને અમદાવાદીઓ પર 475 કરોડનો બોજ પડશે, જેમાં પ્રતિ ચોરસ મીટર રહેણાંક અને બિન રહેણાંક માટે નક્કી કરાયા છે. રહેણાંક મિલકતો માટે પ્રતિ ચોરસ મીટર ₹7નો વધારો કરી ₹23 કરાયો. કમર્શિયલ મિલકતો માટે પ્રતિ ચોરસ મીટર ₹9નો વધારો કરી ₹37 કરાયો. ડોર ટુ ડોર કચરો એકત્રીકરણ સેવાના ચાર્જમાં પણ તોતિંગ વધારો કરાયો. એને ટેલિસ્કોપિકલી વધારવા માટેના આયોજન કરેલા છે. એટલે 100 મીટર સુધીનો વાલા છે એમાં એમને વધારે નજીબ વધારે કર્યું છે, એના કરતાં કોઈ વધારે નથી થયું. એન્ડ આ જો EAC છે, એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જ છે, એ ખાસ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને સ્ટ્રેન્થનિંગ કરવા માટે અને સાથે સિટીને ગ્રીનિંગ ઇનિશિયેટિવ છે એને મજબૂત કરવા માટેની યુઝ થશે. બીજી તરફ અમદાવાદની જનતા પર નાખવામાં આવેલા વેરાબોજનો વિપક્ષ વિરોધ કરશે. આંદોલનની ઉચ્ચારી ચીમકી. कांग्रेस पार्टी ये टैक्स बढ़ोतरी का सख्त विरोध करने वाली है, सड़कों पर विरोध करेगी, मेयर से जाकर मुलाकात करेगी और यदि फिर भी भारतीय जनता पार्टी टैक्स में बढ़ोतरी की मांग रखती है तो सदन में इसके ऊपर आक्रामक तरीके से अपनी आवाज उठाएगी. તો માત્ર અમદાવાદમાં જ નહીં, રાજકોટ, જામનગર અને સુરતની જનતા પર પણ બોજો નાખવામાં આવ્યો છે. સુરતી પર 307 કરોડનો વધારાનો વેરો ઝીંકવામાં આવ્યો. રહેણાંક મિલકતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર માત્ર ₹4નો વધારો કરાયો. બિન રહેણાંક મિલકતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર ₹10નો વધારો કરાયો છે. સામાન્ય વેરામાં અંદાજિત વધારો ₹152.18 કરોડ. યુઝર ચાર્જીસમાં અંદાજિત વધારો ₹148.66 કરોડ. વોટર મીટર ચાર્જીસમાં વધારો ₹6 કરોડનો કરાયો છે. વાત કરીએ રાજકોટની, તો રાજકોટિયન્સ પર મિલકત વેરા અને પાણી વેરામાં તોતિંગ વધારો ઝીંકાયો છે. રહેણાંક મકાનોમાં પાણી વેરો ₹840થી વધારીને ₹2400 કરાયો છે. તો કમર્શિયલનો 1,680થી વધારીને ₹4,800 કરાયો છે. સાથે જ આ વર્ષે એન્વાયરમેન્ટ ટેક્સનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ તરફ જામનગરમાં 1,079 કરોડના ડ્રાફ્ટ બજેટમાં 53 કરોડનો કર દર વધારો સૂચવવામાં આવ્યો છે. હાઉસ ટેક્સ, વોટર ટેક્સ, સોલિડ વેસ્ટ કલેક્શન ચાર્જમાં વધારો કરાયો છે. આમ મોંઘવારીનો માર ઝીલતા શહેરના લોકો પર ટેક્સનું ભારણ વધારાયું છે. જનતા પર પડશે મોંઘવારીનો વધુ એક માર. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો મહિલા અંડર 19 T20 વર્લ્ડ કપમાં ખિતાબ જીતનાર ભારતીય ટીમ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી છે, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. તો સચિન તેંડુલકર અમદાવાદમાં અંડર 19 ટીમનું સન્માન કરશે. દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ફાઇનલમાં ભારતે ઇંગ્લેન્ડ સામે 7 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. શફાલી વર્માની આગેવાની હેઠળની ભારતીય અંડર 19 ટીમે વૈશ્વિક ટુર્નામેન્ટમાં તમામ અડચણ પાર કરવામાં સફળ રહી હતી. આ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાની કમાન 19 વર્ષની શેફાલી વર્માના હાથમાં હતી. તો એરપોર્ટ પર ટીમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે, ત્યારે અંડર 19 T20 વર્લ્ડ કપમાં ભારતનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. તો તમામ લોકોમાં ખુશીનો માહોલ છે, ત્યારે ઇંગ્લેન્ડ સામે શાનદાર જીત મેળવી છે. તો કડીમાં ફિલ્મી કહાનીને ટક્કર મારે તેવી એક ઘટના સામે આવી છે. 3 વર્ષ પૂર્વે પિતાનું અકસ્માતમાં મોત અને 2.5 વર્ષ બાદ પુત્રનું અકસ્માતમાં મોત. તો એક પછી એક અકસ્માતમાં પરિવારના થઈ રહેલા મોતે પરિવારને વિચારતો કરી દીધો અને પોલીસ સામે આ અકસ્માત નહીં પણ બીજું જ કંઈક હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. અને આખરે આને લઈને મોટો ખુલાસો થયો છે. તો પહેલા ભાગીદારીમાં ધંધો કર્યો અને પછી ભાગીદારી છૂટી થતાં મનદુખને લઈને હત્યાને અંજામ આપ્યો. તો હત્યાને અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ 2.5 વર્ષ બાદ હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. સીસીટીવી ફૂટેજ ચેક કરતા
એક શંકાસ્પદ પિકઅપ ડાલું જણાયેલું જેની નંબર પ્લેટ પર સ્ટીકર મારેલું હતું. આ શંકાના આધારે પોલીસે પિકઅપ ડાલાના માલિકને શોધી કાઢેલ અને માલિકની શોધતા એવું જાણવા મળેલ કે જે મરણ જનાર વિજયભાઈ છે એમના કાકાના દીકરા યોગેશભાઈ આ ડાલું એના માલિક પાસેથી વાપરવા માટે લઈ ગયેલ. આ બાબત શંકાસ્પદ જણાતા યોગેશભાઈને લઈને પૂછપરછ કરતા આખા બનાવનો પર્દાફાશ થયેલ છે. તો રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશોએ મંગળવારે ભારે કરી તમારું પાણી પીવાલાયક નથી એવું કહીને જે કંપનીને લાખોનો દંડ ફટકાર્યો હતો એ જ કંપનીનું પાણી મંગાવીને ઢીંચી લીધું. બિસ્વિન અને મેક્સ બ્રેવેજીસ બ્રાન્ડની આ બોટલ્સ રાજકોટ મહાનગરપાલિકાની બેઠકમાં પડેલી છે. જો કે બોટલ ચર્ચાના કેન્દ્રમાં એટલા માટે છે કેમ કે ગયા સપ્તાહે જ આ બંને બ્રાન્ડને ખુદ કોર્પોરેશને જ લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મતલબ કે એક તરફ પાણીની ગુણવત્તા સામે સવાલ ઉઠાવી દંડ કરે છે અને બાદમાં ઓફિસમાં પાણીનું વિતરણ કામ એ જ કંપનીને સોંપે છે. જ્યારે કોર્પોરેશનની ટીમે એક સપ્તાહ પહેલા આ બંને બ્રાન્ડ પર દરોડા પાડ્યા ત્યારે તેનું પીવાલાયક પાણી ન હોવાનું ઠર્યું હતું અને કહ્યું હતું કે તેમના પાણીમાં 20 એરોબિક માઇક્રોબાયલ કાઉન્ટની જગ્યાએ 6200 કાઉન્ટ મળ્યા છે. આ કારણ આગળ ધરીને બંને કંપનીને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં ડાયરીમાં રાષ્ટ્રગાન વંદે માતરમ છાપવાનું ભૂલી ગઈ, જેના વિવાદે જોર પકડતા સત્તાધીશોએ ભૂલ સ્વીકારી છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીએ 2023ની ડાયરી પ્રકાશિત કરી, પરંતુ જૂની ડાયરીમાં જ્યાં વંદે માતરમ છપાયું હતું તેનો છેદ ઉડાવી દેવાયો. ઉપરાંત યુનિવર્સિટીના પૂર્વ 17 વાઇસ ચાન્સેલરના ફોટા બદલીને તેની જગ્યાએ હાલના વાઇસ ચાન્સેલરના 5 સંકલ્પ સૂત્રોનો ઉલ્લેખ કરાયો. ડાયરીમાં મહારાજા સયાજીરાવ અને ફાઉન્ડર પ્રતાપસિંહ રાવ કરતા વાઇસ ચાન્સેલરના વધુ ફોટા હોવાનો પણ આરોપ લાગ્યો છે. વંદે માતરમની બાદબાકીને લઈને વિવાદે જોર પકડ્યું. ગંભીર આરોપ લાગતા યુનિવર્સિટીના પીઆરઓ લકુલેશ ત્રિવેદીએ મીડિયા સામે આવી ભૂલ સ્વીકારી અને કહ્યું કે ભૂલથી રાષ્ટ્રીય ગાનનું પેજ મૂકવાનું રહી ગયું છે. હાલ 150 ડાયરી છપાઈ ગઈ છે, પણ બાકીની ડાયરીમાં રાષ્ટ્રીય ગાનનું પેજ ઉમેરવાનું કમિટી નક્કી કરશે. વેલકમ બેક. વાત કરીએ આગળ સમાચારની તો ભરવાડ સમાજે ઇતિહાસ રચ્યો. સમૂહ લગ્નમાં સમાજના 3001 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને મુખ્યમંત્રી પણ ત્યાં ઉપસ્થિત રહ્યા. બનાસકાંઠાના થરામાં યોજાયો ભરવાડ સમાજનો સમૂહ લગ્ન સમારોહ, જેમાં પહેલા દિવસે 1500 નવયુગલ અને બીજા દિવસે 1501 નવયુગલ લગ્ન ગ્રંથિથી જોડાયા. બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સમારોહમાં પહોંચ્યા. નવદંપતીઓને શુભેચ્છા પાઠવી. કાર્યક્રમમાં સામાજિક આગેવાનો ઉપરાંત મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે ધર્મ, ભક્તિ અને સમાજ સેવાના આ ત્રિવેણી સંગમમાં ભરવાડ સમાજે પોતાના ગુરુના સંકલ્પને પૂરા કર્યા છે. વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતને ગ્રોથ એન્જિન બનાવવામાં અને ગુજરાતની કલામય સંસ્કૃતિના જતનમાં ભરવાડ સમાજનું બહુમૂલ્ય યોગદાન છે. મુખ્યમંત્રીએ અહીં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત ગ્વાલીનાથ ગુરુગાદીના ચરણે શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા. અહીં સમસ્ત ભરવાડ સમાજના સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભગવત સપ્તાહનું પણ ભવ્ય આયોજન કરાયું, જ્યાં પહોંચીને મુખ્યમંત્રીએ કથાકાર ભાઈશ્રીના પણ આશીર્વાદ લીધા. ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બહેનોનો વિરોધ. ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે પહોંચી છે પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરવા. રાજ્યના તમામ જિલ્લાની ફિમેલ હેલ્થ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બહેનોમાં વિરોધની લાગણી ઉદ્ભવી છે. તમામ 33 જિલ્લાની 400 જેટલી બહેનોએ ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે પહોંચી રજૂઆત કરી. અગાઉના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા મહિલાઓ ફરી રજૂઆત કરવા પહોંચી હતી. સમાન કામ, સમાન વેતન, 4000 સર્વેલન્સ ભથ્થું, 0 કિલોમીટર પીટીએ, 130 દિવસમાં જાહેર રજાનો પગાર જેવી પડતર માંગને લઈને કરી રાજ્ય સરકારની રજૂઆત. આ માંગોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં યુનિયન બનાવી નવી રણનીતિ ઘડવામાં આવશે તેવી પણ વાત કરવામાં આવી છે. અમરેલીના અમૃતવેલથી નીલગાયની શિકારી ઝડપાયા, સાથે જ સ્થળ પરથી ઘાતક હથિયારો પણ મળી આવ્યા. અમરેલી જિલ્લામાં સિંહ, નીલગાય સહિતના વન્ય પ્રાણીઓની અસામાજિક તત્વો દ્વારા શિકારની ઘટના બની રહી છે, જેને પગલે વન વિભાગ એલર્ટ થયું છે. અમરેલીના સાવરકુંડલા રેન્જના અમૃતવેલ વિસ્તારમાં નીલગાયનો ઘાતક હથિયારો વડે શિકાર કરતી ટોળકી ઉપર વન વિભાગ ત્રાટકી હતી, જેને લઈ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી. રેડ દરમિયાન 2 આરોપીઓ ફરાર થયા હતા. આ આખી ટોળકી નીલગાયનો શિકાર કરતી હતી, જેથી પોલીસે ત્રાટકી ચેક કરતા જામગરી બંદૂક બનાવવાનો સામાન, કુહાડા જેવા ઘાતક હથિયારો મળી આવ્યા હતા.
નીલગાયને જામગરી બંદૂક વડે મોતને ઘાટ ઉતારી શિકાર કર્યાનું ખુલ્યું છે. પોલીસે સાવરકુંડલાના રહેવાસી આરોપી સતાર કાળુ મોરી, સુલતાન રહેમાન લાડકને ઝડપી પાડ્યા છે. જે બંને આરોપીઓ નાસ્તા ફરતા હતા તે હવે પોલીસ સકંજામાં છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. 74મા ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર રજૂ થયેલી પરેડમાં ગુજરાતનો ટેબ્લો વિજેતા બન્યો છે. દેશની જનતાએ ઈ વોટિંગ કરીને ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવ્યો છે. પ્રજાસત્તાક દિવસે યોજાયેલી પરેડમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સાથે મુખ્ય અતિથિ અબ્દેલ ફતા અલ સીસી પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો પણ પરેડના સાક્ષી બન્યા હતા. આ પરેડમાં દેશની ત્રણેય પાંખે પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું તો સાથે દેશના દરેક રાજ્યના ટેબ્લો પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યા. આ ટેબ્લો પૈકી ગુજરાતના ટેબ્લોએ ક્લીન ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાતનો સંદેશ આપ્યો હતો. ગુજરાતની ઝાંખીના પ્રથમ ભાગમાં કચ્છના ખાવડા ખાતે આકાર લઈ રહેલા દુનિયાના સૌથી વિશાળ હાઇબ્રિડ એનર્જી પાર્કને દર્શાવવામાં આવ્યો હતો તો ઝાંખીના પૃષ્ઠભાગમાં મહેસાણા જિલ્લામાં સ્થિત ઐતિહાસિક મોઢેરા ગામની ઝાંખી જોવા મળી, જે સૌર ઉર્જાથી ચાલતું દેશનું પ્રથમ ગામ બન્યું છે. ગત વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી મોદીએ દેશને પહેલા સૌર વિલેજની ભેટ આપી હતી અને ગુજરાતની જનતાએ ઈ વોટિંગ કરીને ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવ્યો. બુધવારે કેબિનેટની બેઠકમાં એવોર્ડ પણ રજૂ કરાશે. તો આ સાથે હાલ સમય છે વિરામનો. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. આવાસો બન્યા બિસ્માર. 26મી જાન્યુઆરીની પરેડમાં ગુજરાતનો ટેબ્લો વિજેતા. દેશની જનતાએ વોટિંગ કરીને વિજેતા બનાવ્યો. ઈ વોટિંગ થકી લોકોએ કર્યું મતદાન. આવતીકાલે કેબિનેટ બેઠકમાં રજૂ કરાશે એવોર્ડ. અમદાવાદની ઉદ્ગમ સ્કૂલે શરૂ કર્યો કરિયર રિલેટેડ પ્રોગ્રામ. ધોરણ 10 પછી બાળકો બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો કરી શકશે અભ્યાસ. આવનારા વર્ષોમાં વિદ્યાર્થીઓની પસંદગીના આધારે વધારાના કરિયર પ્રોગ્રામ શરૂ થશે. ધોરણ 11 અને 12 માટે IBPS કરિયર રિલેટેડ પ્રોગ્રામ શરૂ કરવાની મંજૂરી છે. અમદાવાદ શહેરને મળ્યું વધુ એક પોલીસ સ્ટેશન. મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીના હસ્તે બોડકદેવ પોલીસ સ્ટેશનનું કરાયું લોકાર્પણ. નવું પોલીસ સ્ટેશન ટેકનોલોજી અને અત્યાધુનિક સાધનોથી સજ્જ. સિંધુ ભવન રોડ પર ડ્રગ્સનું દૂષણ વધતા બોડકદેવ પોલીસ સ્ટેશન હાઈટેક બનાવાયું. ડ્રગ્સનું દૂષણ દૂર કરવા નવા પોલીસ સ્ટેશનમાં નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, ડ્રોન યુનિટ અને સાયબર સેલ યુનિટના પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયા. પેપર લીક કેસના આરોપીઓ રિમાન્ડ મંજૂર. કોર્ટે 15 આરોપીઓના 10 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ ગઈકાલે મંજૂર કર્યા. પોલીસે 14 દિવસના માંગ્યા હતા રિમાન્ડ. તો પેપર લીક કેસમાં જ ખુલાસો. પરીક્ષાના 20 દિવસ પહેલા જ રચાયું હતું પેપર ફોડવાનું કાવતરું. પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા આરોપી શ્રદ્ધાકર લુહા, સરોજ અને ચિરાયુ તેમજ ઇમરાન હાલમાં ફરાર. પેપર લીક કેસમાં ATSનો તપાસનો ધમધમાટ. આરોપી રોકાયા હતા તે હોટેલમાં તપાસ. આરોપી પરેશ મોહંતી અને દિલીપ નાયક રોકાયા હતા અપ્સરા હોટેલમાં. ખેડૂતો માટે રાહતના સમાચાર. હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી. આગામી 5 દિવસ સુધી માવઠાની શક્યતા નહિવત. 5 દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવના. રાજ્યમાં આગામી 3 દિવસમાં લઘુત્તમ તાપમાન રહેશે યથાવત. સૌરાષ્ટ્રમાં 1 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા. 24 કલાક દરમિયાન અમુક વિસ્તારોમાં ઠંડીનો થઈ શકે છે અનુભવ. રાજ્યમાં ભર શિયાળે કમોસમી વરસાદથી રવિ પાકને નુકસાન. રાયડો, જીરું, ઘઉં અને બટાકાના પાકમાં નુકસાનથી ધરતીપુત્રો ચિંતિત. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં સતત ચોથા દિવસે કમોસમી વરસાદ. માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતા. ઘઉં, બટાકા સહિત પાકોને નુકસાન થવાની ભીતિ. દાહોદમાં ભર શિયાળે કમોસમી વરસાદથી દાહોદના ખેડૂતો ચિંતામાં. ઘઉં, ચણા સહિતના પાકને મોટા નુકસાનની ભીતિ. મોંઘા ભાવના બિયારણ અને દવાનો ખર્ચ પાણીમાં. અંબાજીમાં ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન. અંબાજી દાંતા પંથકમાં કરા સાથે થયો વરસાદ. કમોસમી વરસાદના કારણે ઊભો પાક જમીનદોસ્ત. સચિવાલયમાં ખેત પેદાશોના ભાવ નક્કી કરવા માટે મળી ભાવપંચની બેઠક. કૃષિ અને સહકાર વિભાગના મંત્રીઓ ઉપરાંત ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ આપી બેઠકમાં હાજરી. ખરીફ પાકના ટેકાના ભાવમાં સરેરાશ 8% વધારાની કરાઈ ભલામણ. રાજ્યના ભાવપંચની બેઠકમાં ભાવ નક્કી કરી કેન્દ્રને મોકલાયા.
રાજકોટમાં એક જ દિવસમાં સિંગતેલના ભાવમાં એક ડબ્બાના ₹30ના વધારામાં વધારો. સિંગતેલ ડબ્બાનો ભાવ 2660 2740 પર પહોંચ્યો. ચાલુ વર્ષે મગફળીનું મબલક ઉત્પાદન છતાં ભાવ વધારો. ગાંધીનગર નાગરિક બેંકની ચૂંટણી પ્રક્રિયા પર સ્ટે. બોર્ડ ઓફ નોમિનીઝ અમદાવાદે આપ્યો સ્ટે. ફેબ્રુઆરીના અંત વેલકમ બેક. વાત કરીએ મહત્વપૂર્ણ સમાચારની. ક્ષત્રિય સમાજના અગ્રણી મહિપતસિંહ જાડેજાનું નિધન થયું છે. ગોંડલના રીબડાના વતની અને પૂર્વ એમએલએ હતા. ગોંડલથી અપક્ષ ધારાસભ્ય પદે તેઓ ચૂંટાયા હતા. તો નિધનથી રાજ્યના ક્ષત્રિય સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. મહિપતસિંહ જાડેજા રાજ્યના ટોચના ક્ષત્રિય આગેવાન હતા. તો રીબડામાં તેમની અંતિમ યાત્રા નીકળશે. ગોંડલથી ધારાસભ્ય પદે તેઓ ચૂંટાયા હતા. તેમનું નિધન થયું છે ત્યારે સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. તો આ સાથે હાલ બુલેટિનમાં બસ આટલું. બધું સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાત.